હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણના વિષય ગુજરાતી કાવ્ય નંબર 23 લઘુ કાવ્યો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારા ગુજરાતીની નોટબુકની અંદર લખી લેશો. આપણે ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે એ પણ જોઈ લેશો. મિત્રો, ચેનલમાં જો નવા મહેમાન બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો. જોઈએ સૌપ્રથમ શબ્દ સમજૂતી. સમાનાર્થી શબ્દો તો સાણો તો સમજદાર, ડારવો તો ડરાવો. વિરુદ્ધાર્થી શબ્દો કળયુગ તો સતયુગ, સાણા તો અણસમજુ. તળપદા શબ્દો ફૂટલ તો ફૂટેલા, ધરવ તો તૃપ્તિ, કળજગ તો કળયુગ, છૈયો તો છોકરો. રૂઢિપ્રયોગ આગને ઠારી શકે, વિઘ્નોને શાંત કરવા, પાર કરવા. તો જોઈએ હવે સ્વાધ્યાય. સ્વાધ્યાય અંદર પ્રશ્ન 1. પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે. પહેલો, મોતને કોણ ડરાવી શકે? ઓપ્શન બી, જિંદગીથી જે ન ડરે તે. આગળ જોઈએ પ્રશ્ન 2. કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે? તો ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં તે પથ્થર. ત્યારબાદ છે કળિયુગમાં માણસો કેવા હોય? તો ઓપ્શન ડી સાચું બનશે. હૈયા ફૂટલ હોય તેવા અને અસંતોષી હોય. પ્રશ્ન 4. છૈયા ખૂંદે તો ખોળો હાઈકુમાં? તો ઓપ્શન બી સાચું બનશે. માતૃત્વની ભાવનાના દર્શન થાય છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. જેની પહેલો છે, શાણા કઈ વાત શાનમાં સમજી જાય છે? કળયુગના માણસોના લક્ષણો અલગ અલગ હોય છે, જેમાં જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયા હોય, હૈયા ફૂટલ હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય, આવા માણસો શાનમાં સમજી જાય છે. પ્રશ્ન 2. આગને કોણ ઠારી શકે? કવિ કહે છે કે જે વ્યક્તિ સમજુ હોય, ભીષણ પરિસ્થિતિમાં પણ સામે છાતીએ લડે તેવો હોય અને ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તે શાંત કરી શકે, આગને પી શકે, એ જ આગને ઠારી શકે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો છે, ટાંકણાના ઘા સહીને પંક્તિમાં તમને શું શીખવા મળે છે સમજાવો. જેમ કોઈ શિલ્પકાર સરસ મજાનું સુંદર શિલ્પ તૈયાર કરવા માટે આરસ પર ટાંકણાના ઘા મારે છે. આરસપહાણ ટાંકણાના ઘા સહન કરે છે, આથી આરસપહાણ સુંદર શિલ્પ ધારણ કરે છે. કવિએ સમજાવે છે કે માનવીએ પણ જિંદગીમાં અડગ આત્મવિશ્વાસથી જીવવાની જરૂર છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મનુષ્ય અડગ ઊભા રહીને સામનો કરવો જોઈએ. એ મોત સામે પણ ઝઝૂમવા તૈયાર હોય, આવી વ્યક્તિ જીવનની કપરી પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે. પ્રશ્ન 4. અર્થ વિસ્તાર કરો. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે એ આગને ઠારી શકે. જોઈએ તો કે જિંદગીથી ન ડરે એ મોતને ઠારી શકે. ઉપરાંત પંક્તિમાં કવિએ દઢ આત્મા મનોબળ પર ભાર મૂક્યો છે. જે વ્યક્તિ જિંદગીમાં કપરી પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર, નિરાશ થયા વગર સામનો કરે છે, એ મોતથી ડરતી નથી, કિંમતથી તેનો સામનો કરે છે. જે આગથી ડરતી નથી તે વ્યક્તિ જ આગને ઠારી શકે છે. મિત્રો, આ હતું તમારું સ્વાધ્યાય સોલ્યુશન. અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, તો એ પણ જોઈ લેશો.